હેલો મિત્રો, તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। જો તમારી પાસે પણ આવું જૂનું ચૂંટણી કાર્ડ છે અને તમે તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો આજનો વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે વોટર આઈડી। તમારી સામે જે પહેલી લિંક આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે વોટર સર્વિસનું પોર્ટલ ખુલી જશે। તો તમને અહીંયા ઉપર જ લોગિનનું ઓપ્શન જોવા મળે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જો તમે ન્યૂ યુઝર હોય, એટલે કે તમે એકવાર આ પોર્ટલમાં લોગિન ન થયા હોય, તો તમારે આ સાઇન અપ ઉપર ક્લિક કરીને આમાં સાઇન અપ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે આમાં લોગિન ઉપર ક્લિક કરીને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આ જે ઉપર કેપ્ચા છે, સેમ કેપ્ચા તમારે નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જે નંબર એન્ટર કર્યો એની પર ઓટીપી આવે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ પોર્ટલમાં લોગિન થઈ ગયા છીએ। તો આપણે આપણું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। એની માટે આપણે અહીંયા થોડુંક નીચે આવવાનું છે અને અહીંયા તમને ઈ એપિક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળી જશે। તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે તમારો જે ચૂંટણી કાર્ડનો નંબર છે તે એન્ટર કરી દેવાનો છે। ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે તમારું જે રાજ્ય હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ અહીંયા ખુલી જશે, જેમ કે તમારો ચૂંટણી કાર્ડ નંબર છે, તમારું નામ છે, તમારું સ્ટેટ એટલે કે તમારું રાજ્ય છે, તે અહીંયા બધી ડિટેલ તમારી ખુલી જશે। તો આપણે આ ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવાનું છે। તો અહીંયા નીચે તમે આવશો એટલે તમને અહીંયા સેન્ડ ઓટીપીનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓટીપી વેરીફાઈ થઈ જશે। હવે તમારે અહીંયા ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। હવે આપણે અહીંયા આને ઓપન કરી લેવાનું છે। તો ઓપન કરવા માટે ડાઉનલોડમાં જવાનું છે અને આપણી જે પીડીએફ છે તે ઓપન કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણું નવું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। જો તમારી પાસે આ રીતનું જૂનું ચૂંટણી કાર્ડ છે અને તમે આ રીતનું એકદમ નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે આ પ્રોસેસથી સિમ્પલ રીતે તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।